ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં 2.2 સ્વાધ્યાય 2.2 જોયું. આજે હવે આપણે સ્વાધ્યાય 2.3 જોવાના છે. હવે સ્વાધ્યાય 2.3માં રકમ આપેલી છે પહેલા દાખલામાં નીચે આપેલ બહુપદીમાંથી, એટલે નીચે આપેલી બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ, મતલબ કઈ બહુપદીનો અવયવ x+1 છે, x+1 છે નક્કી કરો. તો આવી રીતના આપેલું હોય કે કોઈ પણ બહુપદીનો x+1 અથવા x+2 અવયવ છે નક્કી કરો. તો પહેલાં આપણે શું કરવાનું, x+1 છે ને g(x) છે. શું છે? g(x). તો g(x) બરાબર ધારી લેવાનું 0. શું ધારી લેવાનું? 0. x+1. અહીંયા g(x) શું કામ 0 ધારીએ એ હું તમને કહું છું અને તમને સાબિત બી કરી દઉં છું. તો x બરાબર શું આવશે? -1. શું આવશે? -1. આ બાજુ આવે તો -1. હવે આ એક્સની કિંમત અહીંયા આપણે બધામાં -1 મૂકીએ તો અહીંયા g(x) આપણે શું ધાર્યું? 0 ધાર્યું. જો p(x) 0 આવે, શું આવે? p(x) શું આવવું જોઈએ? 0 આવવું જોઈએ. શું આવવું જોઈએ? 0. તો એનો અવયવ છે. શું કામ? તો કે p(x) અને g(x) બંને 0 થવા જોઈએ તો જ એનો અવયવ ગણાય. તો ચાલો હવે અહીંયા આપણે એક્સની કિંમત કેટલી મૂકીએ? -1. તો અહીંયા -1 મૂકીએ તો x નો ઘન -1 નો ઘન. ચાલો આપણે x નો ઘન તો -1 નો ઘન લખ્યો પ્લસ x નો વર્ગ, તો x ની જગ્યાએ શું મૂકશું? -1 નો વર્ગ પ્લસ x શું છે? -1 અને +1. ચાલો શું કર્યું? x નો ઘન તો -1 નો ઘન, -1 નો વર્ગ, -1 +1. ચાલો x નો ઘન કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? x નો ઘન કરીએ તો -1 ગુણ્યા -1 ગુણ્યા -1 કરીએ તો 1 ગુણ્યા 1 એટલે +1. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પછી -1 તો માઇનસ 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 પ્લસ માઇનસ, તો -1 નો ઘન કેટલો આવે? 1. -1 નો વર્ગ કેટલો થાય? +1. કેટલો થાય? +1. માઇનસ પ્લસ -1 +1. તો ચાલો અહીંયા 1 કેટલી વાર છે? -1 2 વાર, તો -2. +1 કેટલી વાર છે? 2 વાર, તો +2. 2 માંથી 2 જાય તો શું વધે? 0. શું વધે? 0. અહીંયા p(x) કેટલો આવ્યો? 0 આવ્યો. તો હા, x+1 આપેલ બહુપદીનો અવયવ છે. શું છે? આપેલ બહુપદીનો અવયવ છે. ચાલો હવે રીતના બીજી, તો અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? -1. તો -1 ની 4 ઘાત પ્લસ -1 ની 3 ઘાત પ્લસ -1 નો ઘન વર્ગ પ્લસ -1 પ્લસ 1. ચાલો -1 ની 4 ઘાત તો કેટલા થાય? 1 પર કેવા 4 ઘાત છે એટલે +1. ચાલો -1 નો ઘન કેટલો થાય? 1 પણ કેવો? 3 ઘાત છે, ઘન છે તો -1. ચાલો -1 નો વર્ગ કેટલો થાય? +1. કેટલો? અહીંયા પ્લસ -1 પ્લસ 1. ચાલો -1 કેટલી વાર છે? 2 વાર. કેટલી વાર? 2 વાર. +1 કેટલી વાર છે? 3 વાર. તો 3 નો સરવાળો +3 -2. ચાલો કેટલા વધે? 1. કેવા? પ્લસ. તો અહીંયા p(x) નોટ ઇક્વલ ટુ 0. અહીંયા 0 નથી તો અવયવ નથી. ચાલો એવી જ રીતના ત્રીજો, અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? -1. તો -1 ની 4 ઘાત પ્લસ 3 -1 ની 3 ઘાત પ્લસ 3 -1 ની 2 ઘાત પ્લસ x ની જગ્યાએ -1 પ્લસ 1. ચાલો નીચે ઉતરીએ. -1 ની 4 ઘાત તો +1. ચાલો 3 -1 ની 3 ઘાત તો -1 પ્લસ 3 -1 ની 2 ઘાત તો +1 પ્લસ -1 પ્લસ 1. ચાલો આગળ વધીએ. 3 × 3 પણ કેવા? માઇનસ. 3 × 3 પણ કેવા? પ્લસ. -1 પ્લસ 1. ચાલો હવે અહીં આપણે જોઈએ તો 3 3 તો કેન્સલ થઈ જશે. 3 3 કેન્સલ થઈ જશે. વચ્ચે કેટલા? 1 -1 પ્લસ 1. ચાલો 1 ને 1 2 -1 એટલે 1 p(x) નોટ ઇક્વલ ટુ 0. તો અવયવ
નથી. ચાલો હવે ચોથું જોઈએ. એક્સની જગ્યાએ માઇનસ 1/3 અહીં માઇનસની નિશાની -1/2. હવે જરાક ધ્યાન આપજો. 2 વર્ગમૂળમાં પ્લસ √2 એક્સ કેટલા છે -1 પ્લસ વર્ગમૂળમાં 2. ચાલો હવે જોઈએ શું થાય છે. -1/3 એટલે -1. અહીંયા 1 નો વર્ગ કેટલો થાય +1 પણ નિશાની આગળ કઈ છે માઇનસ તો -1. હવે અહીં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. 2 × 2 પણ કેવા અત્યારે 2 અંદર વર્ગમૂળમાં કેવા થશે -2. ચાલો અંદર અહીંયા જોઈએ 2 × 2 પણ કેવા -√2 +√2. ચાલો તો અહીંયા -1 અને -1 કેટલા થાય -2. હવે અહીંયા કઈ નહીં તો 1 હશે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો +2. ચાલો અહીંયા માઇનસ કેવા થાય +2 તો +√2 અહીંયા શું કર્યું આપણે કાઉન્સ મૂક્યો તો કાઉન્સની અંદરની નિશાની બધી બદલી જશે. શું કામ તો કે કાઉન્સની આગળ માઇનસ છે તો -2 હતા ત્યાં +2 થઈ ગયા અને -√2 હતા ત્યાં +√2 થઈ ગયા. ચાલો 2 કેન્સલ થઈ જશે તો વચ્ચે શું √2 +√2. તો ચાલો આને 2 √2 લખી શકાય કે નહીં તો આ તમારો આન્સર આવશે. તો p of x not equal to 0 તો અવયવ નથી. આ એકદમ સિમ્પલ દાખલો હતો. ખાલી તમને બહુપદીમાં x+1 આપેલું હતું જે એનો અવયવ છે ચકાસવાનું હતું. તો આને આપણે g of x ધરવાનું. g of x = 0 થયેલો. જો હવે p of x = 0 આવે તો એનો અવયવ કહેવાય. શું કામ g of x = 0 થયેલો તો કે આપણે એનું શૂન્ય ગોતવાનું છે. શૂન્ય ગોત્યું એટલે શૂન્ય માટે આપણે p of x શૂન્ય આવવું જોઈએ. તો 0 0 બંને સમાન થાય તો જ અવયવ કહેવાય. જો અહીંયા શૂન્ય આવ્યો તો એનો અવયવ છે. અહીં શૂન્ય ન આવ્યો તો અવયવ નથી. અહીં શૂન્ય આવ્યો ન આવ્યો તો અવયવ નથી. અહીંયા પણ અવયવ નથી. આવી રીતના દાખલા ગણવાના છે. ચાલો આપણે પહેલો દાખલો જોઈ લીધો. બીજો દાખલામાં એમ કીધું બહુપદી g of x. અહીં g of x છે એ આપેલ બહુપદી p of x. અહીં p of x છે એ બહુપદી આપેલ એનો અવયવ છે કે નહીં એ નક્કી કરવાનું છે. ચાલો g of x એનો આગલા દાખલામાં આપણે g of x ધારી લીધું હતું તો અહીં g of x બરાબર શું ધારશું 0. શું ધારશું 0. x+1 g of x બરાબર 0 તો x બરાબર કેટલા થશે -1. હવે આ p of x માં p of x બરાબર 2x² + x² - 2x - 1. આમાં p of x માં આપણે x ની વેલ્યુ -1 મૂકીએ અને જવાબ જો 0 આવે તો એનો અવયવ છે. તો ચાલો એની કિંમત આપણે -1 મૂકીએ તો 2 x² એટલે -1² પ્લસ 1² એટલે -1² -2 x ની જગ્યાએ -1 ચલો 2 1² કેટલો થાય -1 જ થાય. ચાલો 1² કેટલો થાય +1 થાય. ચાલો 2 × 2 તો માઇનસ +2 અહીંયા -1. ચાલો 2 × કેવા 2 પણ કેવા એક નિશાની માઇનસની છે તો માઇનસ +1 +2 -1. ચાલો પ્લસ અને માઇનસ કેન્સલ થઈ જશે. આ પ્લસ અને માઇનસ કેન્સલ થઈ જશે તો જવાબ શું આવશે 0. તો હા અવયવ શું કામ અવયવ છે એ જવાબ કયો 0. g of x શું થયેલું 0 તો હા એનો અવયવ છે. ચાલો બીજા દાખલા તરફ જોઈએ. અહીં g of x શું આપેલું છે x+2 તો g of x બરાબર શું ધારશું 0. x+2 = 0 તો 2 પેલી બાજુ જાય તો -2 તો x ની જગ્યાએ શું ધારશું -2. તો ચાલો p of x આપણે પહેલાં લખીએ x² + 3x² + 3x + 1. ચાલો x ની જગ્યાએ શું મૂકવાનું છે -2² + 3 - 2² + 3 - 2 + 1. ચાલો 2² કેટલો થાય 8 પર ઘન છે તો માઇનસ થઈ જશે. ચાલો 2² કેટલો થાય 4 પર વર્ગ છે તો +4 આવશે. 2 × 3 = 6
તો કેવા માઇનસ 1 નિશાની કેવી છે માઇનસ પ્લસ 1 ચાલો -8 ચાલો 3 ચોક 12 બંને પ્લસ છે તો પ્લસ 12 6 1 તો ચાલો 6 ને 8 કેટલા થાય 14 પર કેવા -14 12 ને 1 કેટલા થાય 13 જવાબ કેટલો આવશે -1 14 માંથી તે જાય તો 1 અને મોટી સંખ્યાની નિશાની તો -1 તો અહીંયા p of x નોટ ઇક્વલ ટુ 0 તો અવયવ નથી સિમ્પલ ચાલો હવે ત્રીજો g of x બરાબર શું ધારશો વિદ્યાર્થી મિત્રો 0 ચાલો તો પહેલી બાજુ -3 પહેલી બાજુ જાય તો +3 તો x બરાબર 3 x ની વેલ્યુ 3 મૂકીએ જો જવાબ p of x માં 0 આવે તો અવયવ છે તો ચાલો p of x ઇક્વલ ટુ x નો ઘન -4x નો વર્ગ પ્લસ x પ્લસ 6 p of x બરાબર શું ધારવાનું છે 0 તો x નો ઘન x ની જગ્યાએ 3 નો ઘન -4 x નો વર્ગ એટલે 3 નો વર્ગ પ્લસ x એટલે 3 અને 6 ચાલો 3 નો ઘન કેટલો થાય 3 તેરી 9 9 તેરી 27 ચાલો 4 3 નો વર્ગ કેટલો થાય 9 પ્લસ 3 પ્લસ 6 તો ચાલો 27 9 ચોક કેટલા થાય 36 પ્લસ 3 પ્લસ 6 તો ચાલો 9 ને 3 6 ને 3 9 9 ને 27 કેટલા થાય 36 -36 36 માંથી 36 જાય તો 0 p of x શું આવ્યો 0 તો હા અવયવ છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 3 ની તરફ જઈએ એમાં લખેલું છે નીચે દરેકમાં જો આ નીચે દરેક બરાબર છે બહુપદી એમાં જો x - 1 એ આ બધાનો અવયવ હોય x - 1 અહીં અવયવ કહી દીધું છે આપણે ચકાસવાનું નથી x - 1 અવયવ હોય તો k ની કિંમત શોધો તો હવે આનો અવયવ છે તો p of x બરાબર 0 હશે કે નહીં હશે તો હા ભાઈ p of x બરાબર 0 હશે શું કામ x - 1 એ બધાનો અવયવ છે સમજાણું શું કહેવા માંગુ છું અહીંયા x - 1 એ આ બધાનો અવયવ છે તો અવયવ હશે તો અહીંયા જવાબ તો 0 જ આવશે જો x ની કિંમત આપણે 1 મૂકશું તો p of x આપણને 0 જ મળશે તો હવે આ બધીમાં k ની કિંમત અહીંયા k તમને દેખાતો છે ડરવાની કંઈ જરૂર નથી આપણને બધી જ મળી ગયું છે અહીંયા કોઈ ફિકર કરવાની જરૂર નથી તો હવે અહીં p of x આપણે શું કરવાનું છે 0 ધારી લેવાનું છે હવે એ પહેલાં g of x ની કિંમત મેળવી લઈએ g of x શું આપેલું છે અવયવ x - 1 તો g of x બરાબર 0 તો x - 1 ઇક્વલ ટુ 0 તો x બરાબર કિંમત કેટલી મૂકશું 1 કેટલી મૂકશું બધામાં 1 x ની કિંમત બધામાં 1 મૂકીએ p of x 0 મૂકીએ તો આગળ લખાય તેથી x વર્ગ પ્લસ x પ્લસ k ઇક્વલ ટુ 0 શું કામ p of x 0 છે શું કામ તો કે x - 1 એનો અવયવ છે હાલો x ની જગ્યાએ કેટલા મૂકશું 1 કેટલા તો 1 નો વર્ગ પ્લસ 1 પ્લસ k ઇક્વલ ટુ 0 ચાલો 1 નો વર્ગ 1 પ્લસ 1 પ્લસ k ઇક્વલ ટુ 0 1 ને કેટલા થાય 2 પ્લસ k ઇક્વલ ટુ 0 હાલો 2 પેલી બાજુ જાય તો કેવા થાય માઇનસ k ઇક્વલ ટુ -2 આનો આન્સર એકદમ સિમ્પલ એ જ રીતના બીજો તો બીજામાં બહુપદી શું આપેલી છે તેથી 2x નો વર્ગ પ્લસ kx પ્લસ વર્ગમૂળમાં 2 p of x કેટલા ધારશું 0 ચાલો x ની જગ્યાએ કેટલા મૂકવાનું છે 1 તો 2 1 નો વર્ગ પ્લસ k જે અજ્ઞાત છે આપણે શોધવાનું છે x કેટલા છે 1 પ્લસ વર્ગમૂળમાં 2 ઇક્વલ ટુ 0 તો ચાલો 1 નો વર્ગ કેટલો થાય 1 તો 2 1 2 k ગુણ્યા 1 કરીએ તો k અથવા 1 k પ્લસ વર્ગમૂળમાં 2 ઇક્વલ ટુ 0 ચાલો આને પેલી બાજુ લઈ જઈએ તો k ના k 2 પેલી બાજુ જાય તો -2 અને અહીંયા વર્ગમૂળ પેલી બાજુ જાય તો વર્ગમૂળ -2 આનો જવાબ છે આને આમ ન લખવું હોય બીજી રીતથી બી લખી શકાય
આ માઇનસની નિશાની કોમન કાઢી લે તો 2 પ્લસ માઇનસની નિશાની કોમન કાઢીએ તો વર્ગમૂળમાં 2 માઇનસ આવી ગયા. આવી રીતના બી અને લખી શકાય કે આમ લખો, બંને એક જ છે. ચાલો હવે ત્રીજો જોઈએ. ચાલો તો ત્રીજી બહુપદી શું છે કે એક્સનો વર્ગ, કે તો અજ્ઞાત છે, માઇનસ વર્ગમૂળમાં 2x પ્લસ 1 ઇક્વલ ટુ 0. પી ઓફ એક્સ શૂન્ય, શું કામ? એક્સ માઇનસ 1 એનો અવયવ છે. ચાલો તો કેની કિંમત શોધવાની છે. કે એક્સનો વર્ગ કેટલો છે? એક્સ કેટલો છે? 1, 1નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2, એક્સ કેટલું છે? 1 પ્લસ 1 ઇક્વલ ટુ 0. ચાલો કે 1નો વર્ગ 1, તો 1k અથવા k લખો તો ચાલે. માઇનસ વર્ગમૂળમાં 2 ગુણ્યા 1, તો માઇનસ 1નો ગુણાકાર ગમે એ સંખ્યા તો એ સંખ્યા જ આવે પોતે, પણ કેવી આવશે? માઇનસ પ્લસ 1 ઇક્વલ ટુ 0. ચાલો પેલી બાજુ જઈએ. કે અહીં માઇનસ છે, પેલી બાજુ જશે તો પ્લસ, અહીં પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ. આ કેનો આન્સર. ચાલો એવી જ રીતના ચોથું છે કે એક્સનો વર્ગ માઇનસ 3x પ્લસ કે ઇક્વલ ટુ 0. પી ઓફ એક્સ 0 દાસ. કે એક્સ કેટલું છે? 1નો વર્ગ માઇનસ 3 1 પ્લસ કે ઇક્વલ ટુ 0. ચાલો 1નો વર્ગ કેટલો થાય? 1, તો કેના કે 3 × 3 પ્લસ કે ઇક્વલ ટુ 0. અહીં 2 કે છે તો 1 ને 1 કેટલા થાય? 2k માઇનસ 3 ઇક્વલ ટુ 0. તો ચાલો 3 પેલી બાજુ મોકલો. 2k ઇક્વલ ટુ 3. ચાલો k ઇક્વલ ટુ 3/2. આનો આવશે આન્સર.